ગુજરાતમાં અત્યારે હાલ એક તરફ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જ વરસાદ હજી પણ લગભગ 3 થી 4 દિવસ સુધી યથાવત રહી શકે છે એવી શક્યતા છે। એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે અમદાવાદની અંદર પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો। મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર છે, ધાંગધ્રા છે, બોટાદ છે, એ પણ દરેક વિસ્તારમાં ક્યાંક અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો હતો। આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે, પણ આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે એ વિષયને લઈને જો વાત કરીએ તો અત્યારે હાલ મારી પાછળ વિંડી છે। વિંડીમાં લગભગ અત્યારે હાલના સમયની એટલે કે 11 થી 12 વાગ્યાના સમયની જો વાત કરવામાં આવે તો અહીંયા જોઈ શકાય છે મોરબીમાં વરસાદ છે, માલિયાની અંદર વરસાદ છે, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, રાધનપુરની અંદર આજે રેડ એલર્ટ છે। રાપરમાં પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મોરબીની અંદર પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ધાંગધ્રાની આસપાસના જે વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદમાં પણ જે રીતે આખો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, નડિયાદમાં પણ ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એના જ પગલે ભારે વરસાદ પડશે। રાજકોટમાં પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે, ધોલેરા છે, બોટાદ છે, ભાવનગર છે, આ પણ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ છે, ત્યાં પણ ક્યાંક આજના દિવસે અત્યંત ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। એ બાદની જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ જે રીતે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી માહોલ છે, રાજકોટમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે, અમરેલી, પાલીતાણા, ભાવનગર છે, અલંગ છે, મહુવા, રાજુલા, આ પણ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતાઓ છે। એટલે જે રીતે આપણે વિંડીના માધ્યમથી જોયું કે વિંડીમાં અત્યારે હાલ સવારના સમયનું જે વાતાવરણ છે તેમાં અત્યંત ભારે વરસાદ લાગી રહ્યો છે અને એમાં જ જોયું આપણે કે ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ જ રેડ એલર્ટના પગલે આજે પણ ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થશે, તેની જ સાથે અત્યંત ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવનાઓ છે। હવે સમજી લે કે લગભગ 3 વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે। એટલે આમ તો અત્યારે હાલ જે રીતે વરસાદ પડી રહ્યો છે, વરસાદી માહોલ છે તે લાગી રહ્યો છે અને અત્યારના સમયની જો વાત કરવામાં આવે તો ધીરે ધીરે આ વરસાદ અત્યારે હાલ ક્યાંક વધી રહ્યો હોય એવી પણ પરિસ્થિતિનું સર્જન થયું છે। લગભગ 3 વાગ્યાની જો વાત કરવામાં આવે તો હવે ક્યાંક ગુજરાતની અંદર વરસાદ ધીરો થયો હોય એવું પણ લાગી રહ્યું છે। ભચાઉની અંદર વરસાદ છે, ગાંધીધામ છે, માલિયા છે, મોરબી છે, રાપર છે, આ દરેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત કે જે આમ તો છેલ્લા ઘણા સમયથી વરસાદ હતો, હવે 3 વાગતા અમદાવાદની અંદર ખૂબ જ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે વરસાદનું જોર ઘટ્યું છે। વડોદરામાં ફરી એક વખત યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે વડોદરાની અંદર પણ અત્યંત ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। પાલીતાણા છે, અલંગ છે, આ દરેક વિસ્તારમાં પણ ક્યાંક વરસાદી માહોલ છે। રાજપીપળા છે, બોડેલી છે, વડોદરા છે, ભરૂચ, ડેડિયાપાડા, સુરત, નવસારી, અહીંયા પણ ક્યાંક વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં હજી પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાધનપુર, પાટણ, મહેસાણા, પાલનપુર, થરાદ છે, એ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। મધ્ય ગુજરાતની અંદર ક્યાંક પરિસ્થિતિ હજી એ જ જોવા મળી રહી છે। રાજકોટમાં પણ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। ભચાઉ અને ગાંધીધામમાં પણ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એટલે જે રીતે અત્યારે હાલ આખી આ પરિસ્થિતિનું સર્જન થયું છે, ધીરે ધીરે વરસાદ અત્યારે હાલ ક્યાંક ધીમો પડી રહ્યો છે, ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, પણ જે રીતે અત્યારે હાલ આખી આ સિસ્ટમો સક્રિય થઈ છે એને જ કારણે ક્યાંક ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। એ બાદ સમજી લે કે લગભગ 4 થી 5 વાગ્યાનું વાતાવરણ આજના દિવસનું કેવું રહેવાનું છે। ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, લગભગ સતત 3 થી 4 દિવસ સુધી આપણે જોતા આવ્યા છે કે વરસાદ છે। 6 વાગ્યાની જો વાત કરવામાં આવે તો હવે ક્યાંક રેડ એલર્ટ છે તે ફરી એક વખત આપવામાં આવ્યું છે। થરાદ, રાધનપુર, પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। રાપરની અંદર પણ અત્યંત ભારે વરસાદ છે। ભચાઉ છે, એ બાદ ગાંધીધામ છે, મોરબી છે, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, એટલે કે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો ફરી એક વખત અહીંયા પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ક્યાંક સાંજના સમયે અત્યંત ભારે વરસાદ આવશે। ભાવનગરમાં પણ એ જ પરિસ્થિતિ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ભારે વરસાદ છે। વડોદરા, ખંભાત, નડિયાદમાં પણ ક્યાંક વરસાદી માહોલ છે તે ફરી એક વખત સક્રિય થઈ શકે છે એવી શક્યતાઓ છે।
એ બાદ સમજી લઈએ કે રાતના સમયનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે. લગભગ વાત કરવામાં આવે 9-1 વાગ્યાની જે પરિસ્થિતિ કહી રહી છે કે હવે ધીરે ધીરે આ વરસાદ છે તે ક્યાંક વધી રહ્યો છે. રાપર, ભચાઉ છે, માલિયા છે, એ બાદ ધાંગધ્રા, વિરમગામ છે, મહેસાણા, રાધનપુર, પાટણ, એટલે કે જે આખું મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં ફરી એક વખત રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ અત્યારે હાલ ક્યાંક આ વરસાદ છે તે વરસી રહ્યો છે અને વધી શકે છે એવી શક્યતાઓ છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ આ જ વરસાદી માહોલ છે તે અત્યારે હાલ પૂરતો યથાવત જોવા મળી રહ્યો છે. એટલે જે રીતે ગુજરાતમાં હવે ધીરે ધીરે આજે પણ ક્યાંક રેડ એલર્ટની શક્યતાઓ છે એ આપવામાં આવી છે અને બીજી બાજુ વિંડીના માધ્યમથી આપણે જોયું કે આ વરસાદ હજી પણ યથાવત રહી શકે છે એવી શક્યતાઓ છે. હવે સાંભળીએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને શું આગાહી કરી છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હવામાન આપણા માટે ખૂબ સાનુકૂળ છે. વરસાદ પડી રહ્યો છે, એમાં પણ અરબ સાગર અને બંગાળની ખાડી બંને એક સાથે સક્રિય છે. અરબ સાગર ખૂબ સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે અને બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ છે એ પણ અત્યારે ગુજરાતની અંદર વરસાદના રૂપમાં અસર કરી રહી છે. એ સાથે એક ટ્રફ છે એ પણ જે અરબ સાગર થઈ અને મધ્યપ્રદેશના માર્ગે બંગાળની ખાડી સુધી લંબાઈ રહ્યું છે. તમામ પરિબળો છે અત્યારે સક્રિય થયા છે અને એમાં પણ અત્યારે આમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસની અંદર રાજ્યના અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. આપણે જે અનુમાન આપતા હતા એમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદ નોંધાયા છે. હવે અત્યારે જે સિસ્ટમ છે જેમાં હજુ આવનારા 2 દિવસ સુધી એટલે કે આવતીકાલે 25 તારીખ અને 26 તારીખ એમ 48 કલાક સુધી હજુ જે વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે તે વિસ્તારની વાત કરવા જઈએ તો કચ્છના પૂર્વ ભાગો એટલે કે જે રાપર તાલુકો અને ભુજથી જે પૂર્વ ભાગો છે એની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર આ વિસ્તાર એવા છે કે એમાં પણ હજુ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. ખાસ કરીને અમદાવાદ છે એને તો ગઈકાલે વરસાદે ધમરોડ્યું હતું. હજુ પણ ગમે ત્યારે 48 કલાકની અંદર અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના સાર્વત્રિક જે તમામ વિસ્તાર છે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે. જો કે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી ચૂક્યો છે, હજુ પણ 2 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ સંભવ છે, જેમાં ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ હોય, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તમામ વિસ્તારમાં વરસાદ સંભવ છે. એ સાથે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડરે પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતમાં જે ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો હતો, ખૂબ તીવ્રતા સાથે વરસાદ હતો, જો કે એ વરસાદ છે એની તીવ્રતામાં હવે થોડોક ઘટાડો થશે, છતાં પણ ત્યાં લગભગ 28 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાનો છે. સૌરાષ્ટ્રની અંદર આમ તો મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે એની અંદર સારા વરસાદ વરસ્યા છે અને હજુ આવનારા 48 કલાક સુધી મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બોટાદ, ભાવનગર છે એ વિસ્તારની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય મધ્યમ વરસાદ છે ચાલુ રહેવાના છે. એ પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ એ આ વર્ષે વરસાદથી ખૂબ વંચિત રહ્યા છે. જો કે કચ્છની અંદર પણ રાપર તાલુકો અને બીજા ઘણા વિસ્તારની અંદર આજે વહેલી સવારથી સારો વરસાદ નોંધાયો પણ છે અને હજુ આવનારા 2 દિવસ સુધી કચ્છની અંદર પણ વરસાદ એકંદરે પડતો રહેશે. કચ્છના જે તમામ તાલુકાઓ છે તમામ તાલુકાની અંદર આમ કહી શકાય કે આ જુલાઈની 31 તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે, ત્યાં સુધીમાં વાવણી લાયક વરસાદ છે થઈ જવાનો છે. અને એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રનું જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તાર છે, જો જામનગર જિલ્લાની વાત કરવા જઈએ તો જામનગર જિલ્લાના લગભગ કહી શકાય કે આજે છેલ્લા 24 કલાકની અંદર જામનગર જિલ્લાની અંદર 70 થી 80% વિસ્તાર તો મારા માનવા પ્રમાણે એવા હશે કે જેમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. એટલે જામનગર માટે આ ખૂબ સારા સમાચાર છે. પોરબંદરના પણ અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ વરસ્યો, જ્યાં વાવણી નહોતી થઈ ત્યાં વાવણી લાયક પણ વરસાદ થયો છે. અત્યારે એક ચિંતા દ્વારકાની પણ છે. જો કે પોરબંદરના પણ હજી ઘણા વિસ્તાર વરસાદથી વંચિત છે, પણ દ્વારકાની અંદર વધારે ચિંતાનું કારણ છે. દ્વારકાની અંદર જોવા જઈએ તો આ છેલ્લા 24 કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે એમાં માત્ર લગભગ 10 થી 15% ગ્રામ્ય વિસ્તાર એવા હશે જ્યાં વાવણીનો લાભ મળ્યો હશે અને એ વાવણી પણ આમ થોડીક જોખમી ગણી શકાય કે અડધું કોરું નીકળે અડધું ભીનું નીકળે એ પ્રકારની વાવણી થઈ હશે. જોકે આ આવનારા 2 થી 3 દિવસ છે એમાં દ્વારકા, જામનગર, પોરબંદર આ તમામ વિસ્તારની અંદર કમસે કમ વાવણી લાયક વરસાદ થાય તેવી તો શક્યતાઓ છે જ. પછી અંતે દ્વારકાધીશના હાથમાં છે, પણ અત્યારે જે તમામ પરિબળો સક્રિય છે એ મુજબ કદાચ વાંધો નહીં આવે, વાવણી લાયક વરસાદ છે તો થઈ જશે. તો આ પ્રકારનું ઓલ ઓવર ગુજરાતનું અત્યારે ચિત્ર છે.
48 કલાકથી હજુ રાજ્યના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. તે પછી ભારે વરસાદમાંથી મુક્તિ મળશે. હળવા સામાન્ય વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે. 31 જુલાઈ સુધીનું આ સેશન છે. 31 જુલાઈ સુધી વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે અને એ પછી પણ વરસાદ ઓગસ્ટમાં પણ ચાલુ જ રહેવાનો છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, એમાં પણ જામનગર જિલ્લાના તો ઘણા બધા વિસ્તારની ચિંતા હળવી થઈ છે. દ્વારકા અને પોરબંદરના ઘણા બધા વિસ્તારના ખેડૂતો હજુ પણ ચિંતામાં છે. એમને મારું એક આશ્વાસન છે, ચિંતા ન કરો, વરસાદ થવાનો છે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓગસ્ટ મહિનામાં પણ તમારે સારો વરસાદનો લાભ મળશે. અત્યારે કદાચ વાવણી લાયક વરસાદ થઈ જાય તો પણ આપણા માટે દ્વારકાધીશની કૃપા સમજવાની. પાણી લાયક વરસાદ પણ થશે. તમામ વિસ્તારની અંદર શિયાળુ પિત્ત અને ઉનાળુ પિત્ત કરી શકાય એવા વરસાદ ગુજરાતભરની અંદર આગળ ઉપર પણ થવાના છે. એટલે કોઈ ચિંતા કરતા નહીં. અત્યારે વાવણી થઈ જાય તો પણ આપણા માટે દ્વારકાધીશની કૃપા સમજવાની છે. આ પ્રકારે આખા ગુજરાતભરનું હવામાન રહેવાનું છે. આ સિસ્ટમ હજુ આપણે સક્રિય છે અને આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખી રહ્યા છે. આની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે હાલ તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.